જિલ્લાના ધનસુરા તાલુકાના મગનપુરા કંબા ખાતે શ્રી નવજોત લીંબચ સમાજ યુવક મંડળ મોડાસા વાળંદ જૂથ આયોજિત 19મો સમૂહ લગ્ન ઉત્સવ સમારંભના અધ્યક્ષ લીલાબેન વસંતભાઈ માધવભાઈ નાય પરિવારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। આ પ્રસંગે પ્રથમ બગી અને ડીજે સાથે વરઘોડો અને સમયા કરવામાં આવ્યા હતા। આમંત્રિત મહેમાનો અને પધારેલ સંતોના વરદ હસ્તે પ્રથમ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી। શ્રી નવજોત લીંબચ સમાજ યુવક મંડળ મોડાસા જથ દ્વારા આમંત્રિત મહેમાનો, દાતાઓ અને સંતોને પુષ્પહાર મોમેન્ટો તેમજ નવનિર્મિત અંતિસરા મંદિરની પ્રતિકૃતિથી સન્માનિત કરવામાં આવ્યા, જેમાં 11 દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડી લગ્ન ગ્રંથિથી જોડાયા। આ પ્રસંગે રામજી મંદિર ધનસુરાના મહંત મહામંડલેશ્વર પરમ પૂજ્ય પૂરા શરણદાસજી મહારાજ તેમજ સંત કુટિયા મંદિર વીરેશ્વર મહાદેવના પરમ પૂજ્ય તુલસીદાસજી મહારાજ દ્વારા સમૂહ લગ્નમાં લગ્ન ગ્રંથિથી જોડાતા 9 દંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા। તેમજ લગ્ન ગ્રંથિથી જોડાતા 9 દંપતીના માતા પિતાનું તેમજ નવજોત સમાજના પ્રમુખ અલ્પેશભાઈ શર્મા મંત્રી સહિત સમગ્ર કમિટીનું સામૂહિક સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે આયોજક અને સમાજ અગ્રણી વિમલભાઈ શર્મા દ્વારા આપવામાં આવેલ વક્તવ્યમાં જણાવ્યું હતું કે સમાજ સંગઠિત થાય, સ્થળ, સમય અને ખર્ચ ઓછો થાય તે માત્ર આહ્વાન કરવામાં આવ્યું હતું। આમ સફળ રીતે 11મો સમૂહ લગ્ન સૌ સંપન્ન થયો હતો। રિપોર્ટર કનુકરણ વાળંદ, અરવલ્લી, મોડાસા।